ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના મોકમપુરામાં પિતાએ પુત્રની ઘાતકી હત્યા કરી જન્મ આપનાર પિતાએ જ પુત્રને મોત આપ્યું। નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોકમપુરા ગામમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ જન્મ આપનાર પોતાના સગા પુત્રની માથામાં જીવલેણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે। આ મામલે મૃતકની પત્ની તારાબેન ચૌહાણે પોતાના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે અહેવાલ મુજબ આ ઘટના 6 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ સેઢી નદીના કિનારે બની હતી। હત્યા પાછળનું મુખ્ય કારણ પારિવારિક કલેશ અને જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે। ફરિયાદીના જણાવ્યા મુજબ તેની નાની બહેનના લગ્ન તેના દિયર સાથે થયા હતા, પરંતુ સસરાના ત્રાસને કારણે છૂટાછેડા થયા હતા। ત્યારથી સસરા પ્રતાપસિંહ ફરિયાદી અને તેના પતિ કમલેશભાઈ વચ્ચે પણ છૂટાછેડા કરાવવા માંગતા હતા, પરંતુ કમલેશભાઈને ના પાડતા પિતા પુત્ર પર અદાવત રાખતા હતા। આ ઉપરાંત જમીન બાબતે કાકા સસરા સાથેના સારા સંબંધો પણ આરોપી પિતાને ખટકતા હતા। ઘટનાની વિગત મુજબ ગત મંગળવારે સાંજે જ્યારે કમલેશભાઈ કુદરતી હાજતે જવા માટે નદી તરફ નીકળ્યા ત્યારે આરોપી પ્રતાપસિંહ પણ તેમની પાછળ ગયા હતા। થોડીવાર પછી કમલેશભાઈની ચીસ સંભળાતા પત્ની અને દેરાણી તેમને શોધવા નીકળ્યા। તે સમયે આરોપી સામે મળ્યા અને હું તપાસ કરું છું તેમ કહી તેમની પાસેથી બેટરી લાકડી લઈ લીધી અને મહિલાઓને આગળ વધતા અટકાવી દીધી હતી। આરોપીએ ગુનો છુપાવવા માટે અનેક બહાના બનાવ્યા। તેણે પરિવારે ખોટું કહ્યું કે કમલેશને ચક્કર આવ્યા છે અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા। જો કે જ્યારે કમલેશભાઈને પરત લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં હતા અને તેમના માથાના ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા। હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન પણ માથામાં 3 થી 4 જીવલેણ ઘા હોવાનું સ્પષ્ટ થયું હતું। આરોપીએ પોતાની હાજરી છુપાવવા માટે બીજા રસ્તેથી ઘરે પરત ફરી પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પત્નીને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી। તેના આધારે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પારિવારિક સંબંધો પર સવાલો ઊભા થયા છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ તાલુકાના મોકમપુરા ગામમાં પ્રતાપસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ છે, તેનું પોતાનું ખેતર આવેલું છે। હવે આ પ્રતાપસિંહ જે છે એને 2 દીકરાઓ છે। એકનું નામ છે હર્ષદ અને બીજાનું નામ છે કમલેશ। બંને દીકરા આમ તો ખેતરમાં જ રહે છે, પરંતુ પોતાના ઘર જુદા જુદા રાખે છે। આજે કમલેશ છે એ ગત તારીખ 6/1/24ના રોજ કુદરતી હાજતે ગયેલો અને ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો અને હોસ્પિટલમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો। આ બાબતે તેના પત્ની જે છે તારાબેન કમલેશભાઈ પ્રતાપસિંહ ચૌહાણ નાઓએ નડિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે। જે ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ જે તારાબેન છે એ તારાબેન અને એમના પતિ જે કમલેશભાઈ છે, તારાબેનના બેન જે છે પારુલનું લગ્ન પણ આમના કમલેશના નાના ભાઈ હર્ષદ સાથે થયેલું હતું। બંને વચ્ચે મનમેળ ન હોવાને કારણે હર્ષદભાઈએ પારુલને છૂટાછેડા આપેલા। જે તે વખતે એમના જે આ કામના આરોપી છે પ્રતાપસિંહ ચૌહાણ, એ પોતે આ તારાબેનને પણ તેમના પુત્ર કમલેશથી છૂટાછેડા આપવા માંગતા હતા। હવે આના પરિણામે 2 વચ્ચે થોડો ખટરાક થયેલો, કેમ કે કમલેશે તારાને છૂટાછેડા નહીં આપેલા। ત્યારબાદ આ પ્રતાપસિંહ અને તેના ભાઈ હિંમતસિંહ, તે બંને વચ્ચે પણ જમીન બાબતે વિખવાદ ચાલતો હતો, જમીન વેચાણના પૈસા બાબતે, જેના કારણે પ્રતાપસિંહના સંબંધો આ હિંમતસિંહ સાથે તૂટી ગયેલા। પરંતુ એમનો જે પુત્ર છે એ કમલેશ એ તેમના ભાઈ હિંમતસિંહને ત્યાં અવારનવાર આવતો જતો હતો। એટલે આ બંને વસ્તુના કારણે પ્રતાપસિંહ સતત પોતાના પુત્રથી નારાજ રહેતો હતો અને તારીખ 6/1/26ના રોજ જ્યારે એનો પુત્ર લગભગ સાંજના 6:30 વાગ્યાના સુમારે કુદરતી હાજતે જવા ગયેલો ત્યારે પ્રતાપસિંહને આ બાબતની રીસ રાખી અને તેની પાછળ ગયેલા અને ત્યારબાદ તેમનો પુત્ર મરણ ગયેલ હાલતમાં મળી આવેલો। જે અનુસંધાને પ્રતાપસિંહ પોતે છેલ્લે જ્યારે ગયેલા તે બાબતે તેમના પુત્રવધુ તારાબેને એમને પૂછેલું તો એ વખતે એમણે કમલેશને ચક્કર આવેલા છે જેવી હકીકતો જણાવેલી। અને સાથે સાથે આ લોકો જ્યારે તારાબેને જ્યારે ચીસ સાંભળી અને એ લોકો જોવા જતા હતા તે વખતે તેમને પણ અટકાવેલા અને અટકાવીને એમ કહ્યું કે તમે પાછા વળો, હું જોઈ આવું છું। એટલે આ જે ઘટનાના કારણે તારાબેને થોડી વિગતવારની પૂછપરછ કરી ત્યારે એમને જાણવા મળ્યું કે એમના પતિના માથામાં કોઈ હથિયારથી ઘા મારવામાં આવેલા છે અને ત્યારબાદ તેમનું મરણ ગયેલું છે। જેથી આ પ્રતાપસિંહ ચૌહાણ પોતે તારાબેનના પતિ કમલેશભાઈની પાછળ ગયેલા હોય
અને ત્યારબાદ તે મરણ ગયેલ હાલતમાં બીએનએસની કલમ 103 મુજબની ફરિયાદ તારાબેને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપેલી છે, જેની તપાસ કરી આરોપી પ્રતાપસિંહ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ હાલમાં ચાલુ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.